નમસ્કાર દર્શક મિત્રો, કલા સંસ્કૃતિ અને સમાજને ઉજાગર કરતી વાતો લઈને અમે ફરી એકવાર તમારી સમક્ષ આવી ગયા છે. હું રંजना ભગત આપ સર્વે દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. નારી શક્તિ એપિસોડના અમારા આજના ખાસ મહેમાન છે શ્રીમતી પૂજાબેન ચૌહાણ, જે એક ડેવલપમેન્ટ મેનેજર છે. એ એમનો પરિચય આપણને આપશે. પૂજાબેન, આપનું સ્વાગત છે. આપ આપનો પરિચય આપશો. સો હેલો એવરીવન, મારું નામ પૂજા છે અને હું હાલમાં એક સોફ્ટવેર કંપનીમાં જોબ કરું છું એઝ અ બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર. હા, તો પૂજાબેન, તમારું શિક્ષણ કેવી રીતે શરૂ થયું એ વિશે જરા જણાવશો. તમે શું ભણ્યા અને તમારે ભણતરમાં શું શું પ્રશ્ન આવ્યા? હા, તો જેમ અત્યારે બધા સ્કૂલ લાઈફ જઈ રહ્યા છે છોકરાઓ, એવી રીતના મેં સ્ટાર્ટ કર્યું હતું. પછી મારી સ્કૂલનું ફિનિશ થયું દેન આફ્ટર મેં કોલેજ સ્ટાર્ટ કરી. કોલેજ મેં એઝ અ ક્વોલિફિકેશન વાઇઝ મેં BCA જોઈન કર્યું, બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનમાં મેં સ્ટડી કર્યું. આફ્ટર મેં નેક્સ્ટ 3 years સેમ માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનમાં મેં સ્ટડી કર્યું. પછી ત્યાંથી મને થોડા ટાઈમ મેં ઘરે ફેમિલી સાથે સ્પેન્ડ કર્યો કે સ્ટડી મારે કમ્પ્લીટ થઈ તો મારે થોડું ફેમિલી સાથે રહેવું જોઈએ, ક્વોલિટી ટાઈમ આપવો જોઈએ. એટલે તમે તરત જોબ ચાલુ નથી કરી? ના, નથી કરી. ભણતર પછી તમે તરત જોબ ચાલુ નથી કરી મેં. પછી એ રીતના મેં પછી એક કંપનીમાં બી મને ઓપોર્ચ્યુનિટી મળી, મેં શોધી હતી, ફાઇન્ડ કરી હતી કે મારે હવે જોબ કરવી પડે કારણ કે લગ્ન પહેલા જ? લગ્ન પહેલા. ઓકે. તો મેં જોબ સ્ટાર્ટ કરી. મને સારી એવી મારી જ સ્ટડી રિલેટેડ જોબ મળી તો મેં ત્યાં નિયર બાય કંપનીમાં જ જોઈન થઈ. સેમ મારી એ જ ડેઝિગ્નેશન હતી, બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર. ત્યાં મારે એ રીતનું જે રીતનું મને વર્ક આપ્યું હતું, રૂલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી, એ રીતના મેં ત્યાં વર્ક કર્યું. પછી મારા મેરેજ નક્કી થઈ ગયા, એવી રીતનું હતું. પછી મેરેજ થયા અને પછી 2-1 વર્ષ, મારા ખ્યાલથી 6 to 8 month હું ઘરે જ રહી. પછી એ વખતે કોરોના આવી ગયો તો પછી એટલે મેરેજ પછી તમે તરત જોબ ચાલુ નથી કરી? ઓકે. પછી કોરોનામાં મેં કીધું કે થોડું મતલબ ટાઈમ મળે છે તો વર્ક ફ્રોમ હોમ ત્યારે ઓપોર્ચ્યુનિટી મળતી હતી તો મેં વર્ક ફ્રોમ હોમ માટે એપ્લાય કર્યું. તો મને એઝ અ પાર્ટ ટાઈમ મેં સ્ટાર્ટ કર્યું. મેં કીધું ઘરનું કામ અને ઓફિસ કેવી રીતના હેન્ડલ થાય છે તો મેં પહેલા એઝ અ પાર્ટ ટાઈમ સ્ટાર્ટ કર્યું, 3 to 4 hours. હા, એટલે તમે ભણેલા હતા એટલે તમને એવું થયું કે આમે કોરોનાના ટાઈમમાં આપણી પાસે વધારે સમય હતો, બહાર આવવા જવાનું હતું નહીં, એટલે તમને એવો વિચાર આવ્યો કે ભણેલા છીએ તો જોબ કરવું જરૂરી છે. અને સારું, આપણને સમય બી જાય ને બે, અને પૈસાની પણ એ વખતે જરૂર હતી આપણને, કોરોના વખતે તો. અને મને જોબ મેં જેમાં સ્ટડી કર્યું, જેમાં મને એજ્યુકેશન મેં હતું એના રિલેટેડ મળતી હતી એટલે પછી મેં જોઈન કરી લીધી એઝ અ પાર્ટ ટાઈમ. પછી લગ્ન પછી કેવું હોય છે કે પિયર પક્ષ કે સાસરી પક્ષેથી મમ્મીઓ આપણને ફોર્સ કરતી હોય છે કે હવે આપણી દીકરી છે કે વહુ છે એ માતા બની જાય તો સારું. તમને એવો કોઈ ફોર્સ કરવામાં આવ્યો તો માતા બનવા માટે ઘરેથી કહેતા હતા? અમને 2-2.5 વર્ષ જેવું થઈ ગયું હતું મેરેજને. પછી ત્યારે મને ઘરેથી મારા સાસુ અને મમ્મીએ બંને પ્રિફર કર્યું કે તમે હવે આ રીતની ચાઇલ્ડ કરી દો. તો પછી એ રીતના પછી અમારે એટલે તમારો પ્લાન હતો નહીં તરત પેરેન્ટ્સ બનવાનો? ના, નથી. અચ્છા, થોડો ગેપ રાખ્યો. તો એટલે 2-2.5 વર્ષનો તો ગેપ કહેવાય ને, સારું કહેવાય. તો તમારે કેટલા બાળકો છે? મારે એક સન છે, 8 વર્ષનો મારે સન છે, એનું નામ ત્રિથન છે. અત્યારે 2nd સ્ટાન્ડર્ડમાં આવ્યો છે. અચ્છા. હા, તો પૂજાબેન, ભણતર અને જોબ સિવાય તમારા કોઈ બીજા સપના ખરા? જેમ કે મેરેજ પહેલા થોડું મારે જે ડેઝિગ્નેશનમાં હું હતી જેમાં મને જોબ મળી તો મારે સાઈડ બાય સાઈડ એના રિલેટેડ જ મારે કંઈક લર્ન કરવું હતું. એટલે તમારે આગળ ભણવું હતું કે કોઈ કોર્સ કરવો હતો એના રિલેટેડ? લાઈક મારે છે ને સેલ્સનું છે, એઝ અ સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ છું હું.
તો એના રિલેટેડ આવે છે કોર્સ કે તમે 3 હા. to 6 મંથ યા 1 યર કમ્પ્લીટ કરી શકો એટલા ડ્યુરેશનમાં, ટાઈમ ડ્યુરેશનમાં, કે તમને સેલ્સ રિલેટેડ તમને કંઈકનું કંઈક કઈ રીતના તમને સોર્સ મળી શકે એ રીતનું ટીચ કરે, તમને લોકોને હા, ટીચિંગ હા. આપે, એ રીતના બી ક્લાસ થાય છે. અચ્છા. પણ બિફોર મેરેજ એવી રીતનું મારું હતું, પણ આફ્ટર મેરેજ અત્યારે કેવું છે, મારે એક કિડ છે, મારે ચાઇલ્ડ છે, તો થોડું એનામાં ફોકસ જાય છે મારું કે અચ્છા. જે છે અત્યારે એ જ રાખું, થોડો એ મેચ્યોર થાય, થોડો એની જાતે બધું કરે, હા, હા. ધેન આફ્ટર હું કંઈક વિચારી શકું એ મારે જોબ રિલેટેડ છે કે બીજી કોઈ એક્ટિવિટી છે. અચ્છા, એટલે હજી આગળ વધવાની તમારી ઈચ્છા ખરી ને? ઈચ્છા ખરી કે જેમાં હું અત્યારે કરી રહી છું વર્ક, હા, હા. એના રિલેટેડ અગર મને કંઈક બીજું બી શીખવા મળે હા. તો હું મારે જોબ માટે સારું છે કે મને ત્યાં સારી રીતની ઓપોર્ચ્યુનિટી આગળ બી મળી શકે. હા, અને એ સિવાયના તમારે કંઈક તમને ખુદને તમારા ફિઝિકલી કે એવા કોઈ સપના ખરા કે હા, ઘણા? એવી રીતના કેવું થાય છે કે અત્યારે સ્કૂલ મારા સનની હોય ત્યારે મોર્નિંગમાં અમે લોકો, હું ને મારા હસબન્ડ બે વહેલા ઉઠી જઈએ તો થોડું વોક કરીએ છીએ અમે લોકો, અને હા. સવારે ટાઈમ ના મળે તો સાંજે રાત્રે અમે લોકો ડિનર પછી વોક કરવા જઈએ, એવી રીતનું હોય છે. બાકી તો એક્ટિવિટીઝ મારા સનને અત્યારે હું કરાવું છું, તો એની સાથે હું જઉં ને આવું, એમાં ટાઈમ અચ્છા. જાય છે. બાકી આફ્ટર મેરેજ એક્ટિવિટી માટે થોડો ટાઈમ નથી રહેતો. અચ્છા, એટલે તમારી ઈચ્છા ખરી ને કે કશુંક તમે કરો, કશું જેમ કે કરીએ, આ હા, જેમ કે કોર્સમાં તમે આગળ તમે હા ભણવાનું કહો છો કે તમે આગળ હજી હા તમે તો શીખવા માંગો છો, ભણવા માંગો છો? તો હા. એવી રીતના મારો વિચાર છે કે હું સ્વિમિંગ શીખું, અને હમણાં વચ્ચે મેં થોડું સરસ. કાર પણ હું શીખી હતી, બટ અચ્છા. એમાં પ્રેક્ટિસ નથી થતી, એટલે એના હા, લીધે મારે સમય ઓછો મળે. થોડું, હા, હા, એ થોડું મિસ થઈ ગયું છે હા, મારે હા. હા, એટલે પ્રેક્ટિસ. આજની છોકરીઓને હા વ્હીકલ શીખવું બહુ જરૂરી છે કે કશે જવું આવું હોય તો કોઈના ઉપર આધાર ના રાખવો પડે, કે હસબન્ડ એના કામમાં હોય. હા, બીઝી હોય હા, એટલે પછી અને શું કે ઘરમાં અત્યારે નાનું ફેમિલી હોય છે, એટલે બીજા પણ કોઈ આપણી સાથે કશે આવવા માટે નવરા ના હોય, તો શું કે આપણને એક વ્હીકલ આવડતું હોય, આજની છોકરીઓ માટે ખૂબ જરૂરી છે કે વ્હીકલ આવડતું હોય તો એની રીતે જઈ શકે. હા, કશે બાળકને બધે લઈ જવાના હોય, એને અધર એક્ટિવિટી માટે તમે લઈ જતા હોય તો તમે એકલા દોડાદોડ કરો કે હસબન્ડ ને તમારે પરેશાન ના કરવા પડે. એ સરસ સરસ, શીખી જવું જોઈએ, એ ખૂબ જરૂરી છે. એટલે મારા સનને જ ખુદને જ 2-3 એક્ટિવિટીમાં મતલબ હા, ઈચ્છા હા, હોય હા, છે, તો અત્યારે એવું એમના થાય કે પેરેન્ટ્સ કરાવે વેકેશન છે, હા. 30 ડેઝનું વેકેશન હોય તો ત્યારે સવારમાં હું એને જે એક્ટિવિટી ગમતી હોય એમાં હું લઈને જાઉં, સાંજે જ એમાં થતું હોય હા, એમાં. હા. એમાં પછી થોડો ટાઈમ મારે શેડ્યુલ કરવું પડે, કારણ કે મારે જોબ બી વર્ક ફ્રોમ હોમ હા, હા, હોય. હા. સેટરડે સન્ડે મારે હોલિડે હોય, ત્યારે હું થોડું ઘણું ઘરમાં બી કંઈ કરવાનું હોય તો એ કરું. હા, 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 સરસ. ઘર ને બંને સચવાય, બધું ઘર, જોબ ને બાળક બધું સચવાય. તો તમારે મેરેજ પહેલા તમે એક જોબ કરી હતી, તો એ તમારી પ્રથમ જોબનો કોઈ એવો અનુભવ ખરો? પ્રથમ જોબનો અનુભવ એટલે જસ્ટ મારું એઝ અ ફ્રેશર સ્ટાર્ટ મેં કર્યું હતું, તો ત્યાં મને થોડું ગાઈડ બી કરતા હતા જે સિનિયર હોય એ લોકો, અચ્છા. એના હા. થ્રુ મને સારું નોલેજ મળ્યું, અને અત્યારે એ જ નોલેજ આગળ લઈને મને ટોટલ 5+ યર્સ ઓફ એક્સપિરિયન્સ થઈ ગયું છે. અને અચ્છા. એ મારે મેરેજને ટોટલ 10 યર્સ થયા છે. ઇન બિટવીન મેં 2 વર્ષનો થોડો ગેપ પણ લીધો હતો વચ્ચે, જ્યારે હા, હું હા. પ્રેગ્નેન્ટ હતી ને એવી હા, રીતનું. પ્રેગ્નન્સી વખતે. હા, તો અચ્છા. હા. ટોટલ 5 યર્સનો મને એક્સપિરિયન્સ છે. એમાં એ રીતના મેં બધું નોલેજ ગેઇન કરેલું છે, અને મને સારું છે અત્યારે કે મને હા, હા, હા. જોબમાં મને સારું એવું રહે છે. લગ્ન પછી પણ તમે તો જોબ ચાલુ કરી હતી ચાલુ ને છે. બાળકની પહેલા? તો એ વખતે તમે ઓફિસે જતા હતા કે એ વખતે તમે ઘરેથી જ ચાલુ કરેલું ના, મેરેજ પછી? મેરેજ પહેલા હું ઓફિસ જતી હતી. હા, મારી હા, પિયર છે ને એનાથી થોડુંક નજીકમાં જ નિયર બાય મને કંપની મળી હા. ગઈ હતી. ત્યાં મેં જોબ કરી, મારા ખ્યાલથી 1.5 વર્ષ મેં કરી ત્યાં. પછી મારી મેરેજ નક્કી થયું હા, એટલે ત્યાં. મેરેજ પછી, એટલે મેરેજ અને બાળકની વચ્ચે, મીન્સ મેરેજ કર્યા પછી ને બાળકના આયા પહેલા તમે કોઈ એવી ઓફિસમાં જોબ હા, જોઈન કરી હતી? જોબ એકચ્યુઅલી મારા હસબન્ડનું ટ્રાન્સફર થયું હતું મેરેજ થયા પછીના 6-8 મહિનામાં. હા. અમે લોકો મુંબઈ શિફ્ટ થયા હતા, તો અચ્છા. ત્યાં મને વિધિન 2 મંથ્સમાં મને એક જગ્યાએ નિયર બાય જ જોબ મળી હતી. મુંબઈમાં? સરસ. હા, હા. પછી ત્યાં જ હું પ્રેગ્નેન્ટ થઈ, અને પછી અચ્છા. ત્યાં પ્રેગ્નન્સીમાં 7 મંથ સુધી મેં ત્યાં જોબ કરી છે. અચ્છા. પછી અમે લોકો અહીંયા ટ્રાન્સફર લઈ લીધું. અચ્છા, તો ત્યાં તમને ફાવતું હતું? પછી તમે પ્રેગ્નેન્ટ હતા, ઓફિસે જવું, પછી ઘરે બી આવીને હસબન્ડ ને બી સાચવવા, હા ઘરકામ કરવું, તમે અલગ રહેતા હતા, તો એ બધું તમે મેનેજ હા, કરી લેતા હતા?
એટલે હું ને મારા હસબન્ડ બંને સાથે થોડું ટાસ્ક વેચી દેતા હતા અચ્છા અને કમ્પ્લીટ કરી દેતા હતા. અને સરસ. સેટરડે સન્ડે આવતો હતો ત્યારે અમે લોકો ગ્રોસરી કે એવું બધું કઈ જરૂરી હોય એ બધું સામાન લઈ આવતા હતા અચ્છા ઘરમાં. હા 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 એટલે તમે ત્યાં ઓફિસમાં બી જે અત્યારે તમે કહો છો કે બિઝનેસ ડેવલપમેન્ટના મેનેજર છો એટલે મીન્સ તમે ઘરમાં બી સારું એવું મેનેજ કરી શકો છો. હા તો પૂજાબેન આ બિઝનેસ ડેવલપમેન્ટના જે તમે મેનેજર થયા આપણે જે વાત કરી તો તમને આ જ ફિલ્ડમાં જવાની પ્રેરણા ક્યાંથી મળી? તમે આ જ પસંદ કેમ કર્યું? હા તો પેરેન્ટ્સના સપોર્ટથી મને એમનું સારું એજ્યુકેશન આપ્યું અને જે એજ્યુકેશનમાં મને ઇન્ટરેસ્ટ હતો એ કોલેજમાં મને એડમિશન લેવાનું મતલબ એમાં એડમિશન મેં લીધું તો એના રિલેટેડ જ મને વર્ક મળ્યું એટલે મને એ વર્ક પસંદ આવ્યું કે ના મારે આમાં જવું જોઈએ. ના એટલે શિક્ષણ વખતે એટલે ભણતી વખતે તમને આ કોર્સ તમને ક્યાંથી તમને પ્રેરણા મળી આ કોર્સ માટેની? આ 10th તો પાસ કર્યું ધેન આફ્ટર છે ને મને 11th-12thમાં મેં આર્ટ્સ લીધું હતું. અચ્છા ઓકે તો આર્ટ્સ લીધું હતું એ સાલમાં મને કોમ્પ્યુટર મતલબ બીસીએ જે મેં કોર્સ કર્યો છે કોલેજમાં એમાં એ વખતે એડમિશન આર્ટ્સ વાળાને મળતું હતું. અચ્છા હા નહીં તો આ તો કોમર્સ નું છે ને સબ્જેક્ટ. કોમર્સ અને સાયન્સ વાળાને નેક્સ્ટ યર થી થઈ ગયું. લકીલી મને મળી ગયું એડમિશન કે મારે આર્ટ્સ હતું અને મને બીસીએ માં એડમિશન મળી ગયું. એના 3 years હોય અને 3 years MCA ના હોય માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન. તો એમાં એના કેવું હોય કે એમાં એઝ અ લેંગ્વેજીસ પર એ મારે સ્ટડી હતું એ બીસીએ ને એમસીએ કોમ્પ્યુટર રિલેટેડ. તો એ લેંગ્વેજીસ પર કોડિંગ આવે એના પ્રોજેક્ટ બને જેમ કે આપણે વેબસાઇટ ડેવલપમેન્ટ હોય છે મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ હોય છે તો અત્યારે એની માંગ બધે જ હોય છે કે ખુદનો બિઝનેસ કરવો હોય તો એ લોકોને ખુદની વેબસાઇટ ક્રિએટ કરવી હોય એના રિલેટેડ મને વર્ક મળ્યું. પણ મારું વર્ક એ રીતનું છે બિઝનેસ ડેવલપ મેનેજરમાં કે ડેવલપમેન્ટ રિલેટેડ મારે પ્રોજેક્ટ લાવવાના. તો એના માટે અમને પ્લેટફોર્મ્સ આપે છે કંપની વાળા. એના ઉપરથી અમારે ક્લાયન્ટને એપ્રોચ કરવાના અને ક્લાયન્ટ ઇન્ટરેસ્ટેડ હોય તેના આફ્ટર મીટિંગ શેડ્યુલ કરવાની અને પછી એ પ્રોજેક્ટ અમને હેન્ડઓવર કરે. એટલે તમારું કેવું એવું છે કે આ ફિલ્ડમાં સ્કોપ બી સારો છે, જોબ માટેનો સ્કોપ સારો છે. એટલે તમે બહેનોને આ તમે સલાહ આપી શકો કે તમે આ કોર્સ કરી શકો. બરાબર દર્શક મિત્રો જે સાંભળે છે બહેનો જે આ 12th પછી જો કોઈ કોર્સ લેવા માંગતું હોય તો તમે આ કોર્સ લઈ શકો છો, આ ફિલ્ડમાં જઈ શકો છો. એટલે બહેનો માટે છોકરીઓ માટે અત્યારે સારું કહેવાય કે જેમાં જોબ નો બહુ જ સ્કોપ છે. હે ને? આઈટી બેકગ્રાઉન્ડ થી છું હું એટલે એમાં કેવું છે સ્ટાર્ટિંગમાં અગર તમને એવું લાગતું હોય કે ના આમાં મને નથી કઈ અચીવ થતું પણ આપણે થોડી રાહ જોવી પડે, થોડું હાર્ડવર્ક કરવું પડે, એના રિલેટેડ થોડું સમજવું પડે. પડકારો તો આવે. પડકારો તો આવે. સ્ટાર્ટિંગમાં 6 મંથમાં આપણે થોડું દઈએ કે નથી આમાં મને પણ એના માટે થોડી વેઇટ કરવી પડે, રાખવી પડે. પછી તમને મળે સમજવું પડે અને ફોકસ બી આપવો પડે કે તમે એમાં મનથી કરવું પડે એ કામ. તો કશું બી કામ કરો તો દિલથી કરવું પડે. તમને કામ તો મળી જ જાય, તમારે થોડું એની પાછળ મળવું પડે અને કોઈ બી કામ માટે સામે તમારે પડકારો તો ઝીલવા જ પડતા હોય છે. કે તમે કદાચ આર્થિક રીતે સદ્ધર હોવ, તમે કોઈ સારો કોર્સ લીધો હોય પણ કામ માટે તો તમારે બધે દોડધામ કરવી જ પડતી હોય છે. અને ફેમિલીના સપોર્ટથી મને અત્યારે સારું એવું છે મારું વર્ક ને અને મને ઘણું અચીવમેન્ટ મળી રહ્યું છે. એટલે કોરોના પછી તમે વર્ક ફ્રોમ હોમ પસંદ કર્યું. એ તમને તમારે શોધવું પડ્યું કે કંપનીએ તમને સામેથી કહ્યું કે તમે વર્ક ફ્રોમ હોમ કરી શકો છો? એ કઈ રીતનું થયું? જોબ પોર્ટલ્સ આવે છે એના ઉપરથી આપણે જોબ સર્ચ કરવી પડે કે મારે ક્યાં જોબ કરવી છે ઇન્ડિયામાં. અત્યારે મારી કંપની છે યુકે એટલે જોબ પોર્ટલ કરીને શું આવે છે જરા વિસ્તારથી જણાવશો? naukri.com આવે, indeed.com આવે છે, એવી રીતના બધા પોર્ટલ્સ આવે છે. એના ઉપર તમે તમારી રિઝ્યુમે બી એડ કરી શકો છો કે એનાથી તમને છે ને રિલિવન્ટ જોબ બી મળી શકે. તમને નોટિફિકેશન મોબાઈલમાં પણ આવી શકે. તો તમે એપ્લાય કરી શકો છો. પછી આગળ બેઝડ ઓન યોર નોલેજ કે તમે શું કર્યું છે, શેમાં જવું છે, એ રીતના તમે તમારો રિઝ્યુમે બનાવ્યો હોય તો તમને એ રીતનું
મેચિંગ મળે, હા તમને પૂછે, કંપની મળે. હા હા કંપની તમને પૂછે છે કે કયા સિટી માંથી તમે છો, તમારે કયા સિટીમાં જોબ કરવી છે. એમાં આપણે છે ને જે જોબ પોર્ટલ છે ને એમાં આપણે સ્ટાર્ટિંગમાં જ જ્યારે પ્રોફાઇલ ક્રિએટ કરીએ ત્યારે સિટી સિલેક્ટ કરવાની હોય, નિયર બાય એરિયામાં બી તમારે, હા 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 તમે અગર કયા એરિયામાં છો એ સિલેક્ટ કરો તો તમને ત્યાંની જોબ ઓપોર્ચ્યુનિટી માટે નોટિફિકેશન આવી શકે એમ. અને પછી આ ઓપ્શન પણ આપે કે તમારે ઓફિસ થી કરવું છે કામ કે ઘરેથી કરવું છે, એવું તમને એટલે તમને એવો ઓપ્શન બી આપે છે. હા, મેં અહીંયા ઇન્ડિયાની કંપનીમાં મેં જોબ કરી, મતલબ મારા જ એરિયામાં, પણ એ લોકો કેવું કે છે કે તમારે ઘરેથી નહીં મળે, તમારે ઓન સાઇટ આવવું પડશે. પણ મારો સન છે, મારા ઇનલોઝ બી છે, પણ એમની એજ થઈ ગઈ એટલે પછી એમના ભરોસે બી ના મુકાય, તો સાચવી જ લે છે. પણ આપણે થોડું એમને બી રિટાયરમેન્ટ પછી થોડી શાંતિ આપે, એવું નહીં કે જોબ પતી પછી છોકરા, એવું નહીં. બાળકને સાચવીને પછી એની પાછળ દોડધામ થાય. એટલે મને જે કંપની મળી છે એ યુકે બેઝ છે. અચ્છા, બહારની કંપની છે. બહારની કંપની છે એટલે મને વર્ક ફ્રોમ હોમ અલાઉ કર્યું છે. બાકી અચ્છા, અહીંયાની કોઈ કંપની હોય ઇન્ડિયાની કંપની કે ઓફિસે તમને જવું જ પડે. હાઇબ્રિડ માટે પણ હું જતી હતી, વચ્ચે 3 days જતી હતી, પછી આફ્ટર 3 to 4 મંથમાં મને કહી દીધું કે હવે તમારે 5 days આવવું પડશે. પછી બધું મેનેજ નથી થતું. એટલે તમે એ જોબ છોડીને પછી આ બહારની કંપની, યુકે ની કંપની તમે જોઈન કરી. અચ્છા, એટલે એમાં તમે સારી રીતે, તમને બહારની કંપની છે એટલે તમને સેલરી પણ સારી આપે અને વર્ક ફ્રોમ હોમ એટલે સારું, તમે ઘર સાચવી શકો, તમારું બાળક બી સાચવી શકાય, એને બી અધર એક્ટિવિટી કરાવી શકો, એને લેવા તમે મૂકવા જાતે પણ બી જઈ કરી શકો, તમારે બી કશું એક્ટિવિટી કરવી હોય તો કરી શકો. હા, તો પૂજાબેન તમે ઘરેથી કામ કરો છો, વર્ક ફ્રોમ હોમ આપણે જે શબ્દ કોરોના વખતથી આવ્યો છે ચલણમાં, આમ તો ઘરેથી કામ કરી છે આપણે કહીએ. હવે પહેલા તો અમે લોકો કેવું કે દરજી કામ હોય તો ઘરેથી કરીએ, કે કઈક એવું બહારથી ભરત ગૂંથણનું કામ ઘરે લાવીએ, પણ આ ઓફિસ નું કામ ઘરેથી કરીએ છે એ તો બહુ મોટી વાત કહેવાય. એ આપણને કોરોના પછી જ ખબર પડી, કોરોના કાળ દરમિયાન જ ખબર પડી. તો એ તમે ઓફિસ સાથે, એટલે ઓફિસમાંથી તમે અહીં ઘરેથી કામ કરો, તમારું લેપટોપ ખુલ્લું હોય, ત્યાં ઓફિસમાં બી ઇનકેસ તમારે બીજા ક્લાયન્ટ હોય કે બોસ હોય, મેનેજર હોય, એની સાથે તમે ડીલિંગ કરો, તો ઘરમાં કેટલું કે ડિસ્ટ્રેક્શન ખલેલ પહોંચતી હોય, મીન્સ કે કુકરની સીટી વાગી, કોઈ મહેમાન આવી ગયા, બાળકે બૂમ પાડી, સાસુએ બૂમ પાડી, એવું કશું થાય ખરું? હા, થાય છે એવું. તમારી વાત સાચી છે. એમાં કેવું થાય, ઘણી વખત બહુ અવાજ બી આવતો હોય તો હું જેમ બને એમ અવોઇડ કરું કે હું ડોર કે વિન્ડો ક્લોઝ કરી દઉં, અને પછી અવાજ જેટલો સંભળાય, અને કંપનીમાં ઓલરેડી ખબર જ છે કે પૂજા એઝ વર્ક ફ્રોમ હોમ કરે છે, તો થોડું એ લોકો બી યુઝ ટુ થઈ ગયા હોય કે આ લોકો વર્ક ફ્રોમ હોમ કરે છે. તો બધા માટે આ શક્ય લાગે તમને કે ઘરેથી, હવે તો જો કે બધા ઘણા કરે છે, પણ તમે તમારા અનુભવથી કહી શકો કે શું ઘરેથી આ રીતે કામ કરવું ઈઝી લાગે? હા, એટલે એમાં કેવું હોય, અમુક કંપની અલાઉ કરતી હોય, એમની કંપનીના પોલિસી પ્રમાણે એ લોકો વર્ક ફ્રોમ હોમ હાયર કરતા હોય કેન્ડિડેટ્સને, તો એ કંપની ઉપર બી જાય છે કે એ લોકોને જોઈએ. અને કંપની વાળા જે વર્ક ફ્રોમ હોમ માટે જે બી કેન્ડિડેટને હાયર કરે છે એનું વેલિડ રીઝન હોવું જોઈએ. જેમ કે એઝ અ વુમેન હોય છે કે પ્રેગ્નન્સી હોય છે, તો એ લોકોને અમુક ઓન સાઇટ વર્ક કરતી વુમન્સને બી એ લોકો 9 month કે થોડું ટાઈમ આપે છે કે વર્ક ફ્રોમ હોમ કરી શકો તમે. તો કંપની બેઝડ ઓન કંપની બી છે કે ડિપેન્ડ છે કે એ લોકો આપે છે કે નહીં. એપ્લિકેશનમાં તમારે એનું રીઝન આપવું પડે કે તમે ઘરેથી કેમ કરવા માંગો છો કામ. ઇન્ટરવ્યુ હોય એમાં અમે ઇન્ટરવ્યુમાં બધું ડિસ્કશન કરી લઈએ અગર એમને લાગતું હોય. અને ઘરમાં ડિસ્ટર્બન્સ તો કેવું થતું તો હોય પણ આપણે ખુદ મેનેજ કરી લઈએ. મારો સન ખુદ પણ મમ્મી મમ્મી બૂમ પાડતો આવતો હોય, પછી હું એને થોડું ઈશારાથી કહી દઉં કે બેટા મારે કોલ ચાલુ છે, અને હું કોલમાં પણ એમને ઇન્ફોર્મ કરી દઉં કે સોરી ફોર ડિસ્ટર્બન્સ. એ લોકો બી સમજે, કારણ કે ઘરેથી કામ કરે છે એટલે પણ આમાં મેઇન એ છે કે આપણને કરવું છે કે નહીં. મલ્ટીટાસ્કિંગ આપણે થવું જ પડે. ટાસ્ક ઘણા બધા હોય છે, એઝ અ મધર તો ખાસ. સિંગલ હોય તો ઠીક છે કે આપણે ઘરમાં પેરેન્ટ્સને કહી દઈએ કે ચલો આજે મારે કોલ છે, તો એ થોડું થઈ જાય. પણ સમટાઈમ્સ ગેસ્ટ બી આવતા હોય તો હું એ લોકોને બી મળવા જાઉં છું જ. અતિથિ એટલે અતિથિ તિથિ વગર એ લોકો આવી જાય આપણા ઘરે, એમને ખબર ના હોય કે પૂજા આજે કામે બેઠી છે તો અમારાથી જવાય કે નહીં. તો ઘણી વાર અચાનક ગેસ્ટ ને બી એ એમના ટાઈમે આવી ગયા હોય ને આપણે કામે બેઠા હોઈએ, તો થોડું એ બી હેન્ડલ કરવું પડે ને. એટલે એ ઘરમાં બધાને ખબર હોય ને, અગર ઘરના નો સપોર્ટ સપોર્ટ હોય, એ લોકો ઇન્ફોર્મ કરે કે એને કોલ ચાલુ છે, મારા સાસુ ખુદ કહી દે.
એ બધું જાણે મારું શું થયું, શું ક્યારે રજા લેવાની, હું બધું મતલબ મારા ફેમિલીમાં હું બધાથી ક્લોઝ જ છું. એવું નથી કે કઈ ખબર ના હોય. અમારા ક્રિથનનું સ્કૂલનું બી પણ ખબર હોય કે આજે આમાં હોમવર્ક આપ્યું, એટલું અમે લોકો ફેમિલી ક્લોઝ છીએ. અચ્છા, હા હા, એટલે તમે એકબીજાને કહી રાખ્યું હોય કે ભાઈ આ ટાઈમ મારો જોબ નો છે, હા, તો આ રીતે તમે હેન્ડલ કરી લેજો, કે એકબીજાને આપણે કહી રાખ્યું હોય કે ભાઈ આ સમયે તમારે બાળકને સાચવવાનું, કે આ સમયે ખાવા પીવાનું બી તમે એ રીતે કરી દેજો. હા, હું ઇન્ફોર્મ કરી દઉં કે મારો હાફ એન અવર કોલ ચાલશે, તમે થોડું જોઈ લેજો. કે જવાનું નહીં. હા, એટલે આટલો સારો પરિવાર છે તમારો, તો તમે ક્વોલિટી ટાઈમ તમારો સ્પેન્ડ કેવી રીતે કરો, એ માટે તમે કેવું કરો? તમને સન્ડે રજા મળે ખરી? હા, સેટરડે સન્ડે માં રજા હોય. સેટરડે સન્ડે બે રજા મળે તમને? સેટરડે સન્ડે આઈટી કંપનીઝમાં ઓલમોસ્ટ રજા જ આપે છે, હોલિડેઝ હોય છે. હા હા. પછી અમે લોકો થોડું ઘર રિલેટેડ કઈ વસ્તુ લાવવાની હોય, યા તો કોઈ રિલેટિવ ના ઘરે ખબર કાઢવા જવાનું હોય, કે ફંક્શન હોય. અત્યારે મેઇનલી કેવું થાય છે, ફંક્શન હોય જ છે સન્ડે કે સેટરડે, એમાં અમે લોકો જતા રહીએ. ઇન શોર્ટ કે વીકડેઝ જતા રહે છે જોબમાં, અને વીકેન્ડ્સ બી જતા રહે છે આવી જ રીતના ફેમિલી ફ્રેન્ડ્સ, યા મારા સનના ફ્રેન્ડ્સ, બધા રાહ જોઈને બેઠા હોય. હા, કે આ રીતના મળ્યા નથી તો મળી આવીએ, પ્લાન કરીએ. અને ફેમિલી સારું છે મારું. મારે બિફોર મેરેજ પેરેન્ટ્સ મતલબ પિયર સાસરી બંને તરફથી મને એટલી બધી સ્ટ્રગલ નથી પડી કદી બી, કે એ લોકોનો સપોર્ટ હોય જ છે, નાની વાત હોય કે મોટી વાત, ભણવા માટે કે કામ માટે. એજ્યુકેશન બી સારું આપ્યું છે હાર્ડવર્ક કરીને મમ્મી પપ્પાએ. અને પછી અત્યારે સાસુ સસરા, મારા હસબન્ડ, મારો સન પણ અત્યારે સમજે, સપોર્ટ સિસ્ટમ સારી છે. બધી રીતનું સારું છે. તો આ ક્ષેત્રમાં સફળ થવા માટેના જરૂરી પાસા કયા છે, એ તમે આપણા દર્શક મિત્રોને જણાવશો? અને ઘણા ગામડાઓમાં કેવું થાય છે કે બેન કે દીકરીઓ ભણેલી હોય, પણ ગામડાની સિસ્ટમ એવી હોય છે ને કે લગ્ન પછી એ લોકોની કારકિર્દી અટકી જતી હોય છે. તો એ ના અટકી જવી જોઈએ ને, તો એ માટે તમે શું કહેશો બહેનોને કે દર્શક મિત્રોને? તમે જણાવશો પૂજાબેન. હા, તો તમારી પાસે સારું એવું એજ્યુકેશન હોય, ડિગ્રી હોય, તો તમે એને ઇમ્પ્રુવ કરો. કે લાઈક કોઈ જગ્યાએ તમે સારું એવું જોબ મળતી હોય તો તમે કરી શકો છો. અને એ રીતના તમે ફેમિલીને એમને બી કન્વિન્સ કરી શકો છો કે મારી પાસે આ ડિગ્રી છે ને અત્યારે એનું છે, માર્કેટમાં છે એની માંગ, તો હું કરી શકું. અને અત્યારે ઘરેથી પણ કામ, વર્ક ફ્રોમ હોમ પણ મળે છે, તો તમે કરી શકો છો એ રીતના કામ. એ દરેક સ્થાનમાં સ્ત્રીનું ઇન્વોલ્વમેન્ટ બધી જગ્યાએ છે. એઝ અ બિઝનેસ વુમેન ગણો, અત્યારે વુમેન કાર પણ ચલાવતી હોય છે. એવું નથી કે વુમેન્સ નું ક્યાંય સ્થાન નથી, બધી જગ્યાએ છે. તમારી પાસે હોય છે, ફાઇટર પ્લેન ચલાવતી હોય છે. અને આપણા મોદી સાહેબ તો નારી શક્તિને ખૂબ જ મહત્વ આપે છે. એટલે જો તમે કોઈ નાના સિટી માંથી કે નાના ગામડેથી તમે આ પ્રોગ્રામ અમારો જોઈ રહ્યા હોય, તો પૂજાબેન નું કહેવું છે કે તમારી દીકરી કે વહુ ભણેલી હોય અને જો ગામડે પરણીને આવી હોય તો તમે એને સપોર્ટ કરો. વર્ક ફ્રોમ હોમ માટે એ હવે તો નાના નાના ગામડાઓમાં પણ આપણે નેટ પકડાય છે, એટલે લેપટોપ ઉપર એ ઘરેથી પણ કામ કરી શકે. તો એ તમારો પરિવાર એક થઈને એ દીકરીને આગળ આવવા માટે કે એ વહુને આગળ આવવા માટે સપોર્ટ કરો. એને ઘરેથી કામ કરવા દો. એનું ભણતર પછીનું જે એનું કેરિયર છે એ લગ્ન પછી અટકી ના જવું જોઈએ. એટલે તમે એને જરૂર સપોર્ટ કરો. કેમ પૂજાબેન, ખરું ને? અને તમને એવું લાગતું હોય કે રીઝન છે મારી પાસે કે મારો છોકરો કે છોકરી ને હું ટાઈમ નહીં આપી શકું, એનું મેનેજ નહીં થાય, ઘરની પણ હું કરી રહી છું અત્યારે. એવું નથી કે તમે જોબ કરશો તો તમે ઘરનું નહીં કરી શકો, તમારા છોકરાઓનું નહીં કરી શકો, પણ જોબ એક કરવી અને એજ્યુકેશન હોય ને તમે ના કરો એ ના સારું. તમે કરી તમને ઈચ્છા હોય, તમારો આત્મવિશ્વાસ જરૂરી છે. તમે દૃઢ નિશ્ચય લો, આ મારાથી નહીં થાય, એવી નાખી દેવા જેવી વાતો નહીં કરવાની. હિંમત રાખવાની, આત્મવિશ્વાસ રાખવાનો કે તમે ભણ્યા છો તો આ કરી શકશો અને આ કરી બતાવવાનું છે. બરાબર? ઘણી સ્ત્રીઓ પોતાની જાતને અંડર એસ્ટિમેટ કરે છે. કેમ બેન? તો એ ગલત વસ્તુ છે ને. એ તમે શું કહેવા માંગો છો? એમાં કદાચ એ લેડીઝને કોઈ જગ્યાએથી નેગેટિવ પોઝિટિવ થોડા થોટ્સ માઇન્ડમાં ચાલતા હોય કે મને આને આવું કીધું, પણ તમે પોતાની જાતને બિઝી રાખશો અને થોડું એઝ અ
જોબ કરિયરમાં લઈ જશો તમારા ખુદને તો એ તમને વિચારવાનો ટાઈમ નહીં મળે. હા, હા, કહેવા હા. વાળા તો કહે છે હા, બધું હા, નેગેટિવ હા. પોઝિટિવ, હા, પણ આપણે હા. આપણા ફેમિલી માંથી કીધું હોય કોઈએ તો આપણે થોડું માઇન્ડ પર લઈએ. હા, બાકી કે સમાજમાં તો બધા બધું કહે છે બધું બધા કહેતા જ હોય છે કે હા, હા પણ તમે ભણ્યા છો તો તમારે ખાલી ઘર કામમાં, કચરા પોતા હા વાસણમાં કે એમાં કે ખાલી પેલી રીલ જો કરવામાં તમારે ભણતર ના હા બગાડો. તમે કઈક કામ કરો, તમારા હમ મનને દોરાયેલું રાખો કામમાં. યસ હા, આત્મવિશ્વાસ રાખો કે તમે આ કરી શકશો. કરી તમે આગળ વધો, તમે તમારી પોતાની પ્રગતિ કરો. હમ કેમ બીજાની વાતોમાં, સમાજની વાતોમાં કઈ આવવું જરૂરી નથી. ખોટું દિમાગ ખરાબ કરવું બધાની હા વાતો સાંભળીને એના અને કરતા. અત્યારે એવું હા થાય જ છે કે કોઈ બી પોક કરતું હોય કે હા તમે હા હા આવું કીધું મને આવું, પણ એ હા બધું હા તમે ખુદને બિઝી રાખશો ને ક્યાંય તમારા એજ્યુકેશન પ્રમાણે તમે ક્યાંય જોબ કરશો તો સારું રહેશે કે તમારું માઇન્ડ બી ડાયવર્ટ થશે. હા પછી એ હા બધું હા કીધેલું તમને યાદ જ નહીં રહે. હા હા હા, બહુ મહત્વની વાત કરી પૂજાબેને. અને બહેનોને કેવું હોય છે, છોકરીઓને આમ આપણે રીલ ઘણા જોઈએ છે કે બહેનો ઇમોશનલ હોય હા થોડી. હા થોડી ઇમોશનલ લાગણીશીલ હોય. એમને કુંવારી હોય તો શું કે આ પપ્પાનું ઘર છે, પછી કે આ ભાઈનું ઘર છે, પછી કે આ પતિનું ઘર છે. પણ જો તમે તમારા પગ ઉપર ઉભા રહી શકશો તો તમે, તમારી પાસે પૈસો હશે, તમે તમારી ગાડી લઈ શકશો, તમારું ઘર લઈ શકશો, તમે કહી શકશો કે ના મારી પાસે મારું ઘર છે, મારી ગાડી છે, મારા પાકીટમાં પૈસા છે, મને ગાડી આવડે છે, હું ક્યાંય પણ જઈ શકું છું. એટલે અહંકારથી નહીં પણ આત્મવિશ્વાસથી, હા આત્મવિશ્વાસથી બહેનોએ આગળ વધવાનું છે. અને એ માટેનું આપણી સામે બહુ જ મોટું ઉદાહરણ છે પૂજાબેન ચૌહાણ. હા, તો પૂજાબેન તમને એવું લાગે છે કે આજે જમાના પ્રમાણે એમ પરિવારનો કે સમાજનો દ્રષ્ટિકોણ બદલાયો, તમારા પ્રત્યે તમને એવું લાગે? એ ખુદ આપણા ઉપર બી ડિપેન્ડ છે કે આપણો બિહેવિયર સામેના પ્રત્યે કેવો છે. હા બરાબર. અને અગર એવું લાગે કે એ સામે વાળું બી નથી આપણી સાથે તો પછી થોડું અવોઈડ કરી લેવાનું. જેમ કે સમાજની વાત કરો છો કે પરિવારની વાત કરો છો? કે સમાજમાં જેમ કે તમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યું હા તો એવું કે અમે તમારા ઘરે બેસવા આવ્યા પણ તમારી વહુ તો હાજર જ નથી હોતી, કે તમારું નામ દઈને કે હા પૂજા તો અમને મોઢું નથી બતાવતી, એ બધું તમારી સાથે બને ખરું? એવું હજુ બન્યું નથી. મારા સાસુ સારો એવો જવાબ આપી દે કે એની જોબ છે તો, અને ચા પાણી નાસ્તો મારા સાસુ કરાવી દે. સરસ સરસ બાકી સરસ. હું એવું તો કદી બન્યું નથી કોઈ આવ્યું હોય ને હું મળવા ના આવી હોય. હા હા, એટલે આયા સન્ડે હોય સિવાય ચાલુ હા દિવસે હોય, તમારા જોબ ના ટાઈમે હા અચાનક કોઈ આવી ગયું હોય તો એવું બને, એટલે અને તમારા સાસુ હા હેન્ડલ કરી લે. ફર્સ્ટ ક્લાસ, અને ફાઇન ફાઇન. ઘરના જેમ કે મારા માસીજી ને એવી રીતના બધા આવે હા તો હું એમની સાથે લેપટોપ લઈને બેસું. અચ્છા, એટલે તમે એટલું એમને બધું પણ હા ડિસ્ટર્બન્સ નથી મને થતું. એવું હા લાગે તો એમની સાથે હા, બેસું. તમે હેન્ડલ કરી લો છો. હા 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 અને મળી લઉં, યા તો જતી વખતે બાય કહી દો કે હમ આયા હોય ત્યારે હાય કહી દો. હા પણ એટલીસ્ટ એટલે એ હું લોકો પણ મળવા આવી સમજે. જઉં. હા હા એવું નહીં કે જોબ હા, કરે તમે તો ન્યાય થોડો આપી દો, તમે હા એમને ન્યાય નિભાવી લો મીન્સ. અને મને અગાઉથી ખબર જ હોય કે ઘરે કોણ આવવાનું, તો એ અચ્છા રીતના મારે થોડું હા, કામમાં ફોન પણ અત્યારે તો ફોન હોય હા છે તો બધા ફોન કરીને જ આવતા હોય છે કે આવે અમે આજે આવીએ હમ છીએ કે સાંજે આવીએ છીએ, એવી રીતે. અને બીજું કેવું હોય છે કે પૂજાબેન, અમુક લોકો કેવું હોય કે ગામડામાં હોય ને તો એ લોકો આગળ પ્રગતિ કરવા માટે સિટીમાં રહેવા આયા, બરોબર. હવે સિટીમાં રહેવા આવ્યા એટલે એમને ભણેલી વહુ પણ આવે ઘરમાં, કે દીકરી પણ ભણેલી હોય તો દીકરીને તો ચલો જવા દો કે કદાચ એના સાસરે જઈને જોબ કરશે, પણ એ લોકો ભણેલી વહુ લાવે, એમને નોકરી બી કરાવી હોય, પગાર બી જોઈતો હોય, તે છતાં એ લોકો સપોર્ટ નથી કરતા. ઘણા ઘરના એવા મેમ્બર પણ હોય છે. તમારી નજરમાં એવું કોઈ ખરું કે? એવી રીતનામાં મેં આમ મારું વિચારવાનું કહું તો હું એ કહું કે એ લોકોને સમજાવાય ત્યાં સુધી સમજાવો તમે. ના સમજાવો તો તમારું ખુદનું વિચારો અને આગળ વધો. આપણે પછી એ સામે વાળાનું વિચારીને આપણે આપણું કરિયર ના બનાવીએ એ ખોટું છે. હા બાકી ચેન્જ નથી થવાનું એ નથી થવાનું, હા, પણ એવા આપણે જૂનવાણી ખુદને વિચારના ઘણા હોય હા છે કે હા વહુને નોકરી કરાવી છે પણ પછી એને ઘરકામ બી એની જોડે કરાવડાવવું છે, એને એવી રીતે સપોર્ટ નથી કરવો હોતો, હા એવા લોકો પણ હોય છે ને. અત્યારે છે ને જોબ કરવી એવું નહીં કે પૈસા મળે એટલે, આપણને કોન્ફિડન્સ બી આવે, આપણને કઈક આત્મવિશ્વાસ. હા સમજવા બી હા મળે. જેમ કે હું વર્ક ફ્રોમ હોમ કરું છું ત્યાં હમ મને સારું એવું છે, પણ હું વર્ક ફ્રોમ ઓફિસ કરતી તો મને ત્યાં બી ઘણો સપોર્ટ રહેતો, હા પ્લસ હા મને નોલેજ બી સારું.
હા એટલે તમને એટલે થોડું સારો ઘણું બી આપણે તમારો છોડવું ખુદનો પડે વિકાસ છે. થાય. હા, તમારામાં આત્મવિશ્વાસ જાગે અને તમે તમારા પગ ઉપર ઉભા રહો. અને અત્યારે આત્મવિશ્વાસ મોટી વસ્તુ છે ને, આપણો ખુદનો ગ્રોથ થાય. અને મેઇન છે હા. એજ્યુકેશન તમારી પાસે હોય, ડિગ્રી હોય તો પછી એને તમે વેસ્ટ ના કરો. હા હા થોડું ટાઈમ શેડ્યુલ કરીને તમે મેનેજ હા કરો. હા હા અને બધું થાય જ છે, ફેમિલીનો સપોર્ટ હોય તો. હા હા એટલે ફેમિલીએ સપોર્ટ કરવો જ જોઈએ કે એવી જૂનવાણી વિચારો લઈને બેસી ના રહેવું ના જોઈએ. રહેવું. એક છેલ્લો સવાલ પૂજાબેન, કે જો તમને ફરીથી તક મળે નવી શરૂઆત કરવાનો, બરાબર, તો તમે આ જ ફિલ્ડમાં જવાનું પસંદ કરશો કે તમે કોઈ નવી ફિલ્ડમાં જશો? તમે શું વિચારો છો, બોલો? જેમ કે મારું અત્યારે છે જે કામ, એના ઉપરનું બી એક કામ હોય છે, તો હું એ અચ્છા, ફિલ્ડમાં જવા માટે એટલે આમાં થઈને એમાં જવાય છે કે ડાયરેક્ટ એ ફિલ્ડમાં જવાય? ડાયરેક્ટ એ ફિલ્ડમાં જવાય છે. અચ્છા, એટલે તમારો એવો વિચાર ખરો કે તમને ખરું. હમણાં શરૂઆત કરવામાં આવે તો તમે ડાયરેક્ટ એ ફિલ્ડમાં જઈશ. જઈ શકો, એટલે એના માટે જવા ઘણું ઈચ્છો મીન્સ? કોન્સન્ટ્રેશન જોઈએ અને ઘણો ટાઈમ જોઈએ કે મારે શીખવા માટે. હા પણ એમ તક મને મળતી હોય તો હા હું, હા, અને મને ચાન્સ બી મળતો હોય તો હું એમાં તો તમે એમાં જમ્પ લાવવા માંગો છો? હા, એટલે તમને અત્યારે ટાઈમ મળે તો તમે કરી શકો, તમારા એવા એ સપના ખરા ખરા ને? ખરા, યસ, હા કે મારે એ રીતનામાં હા જવું છે. હા તો અત્યારે બી હા, થાય પણ એમાં મારે કોન્સન્ટ્રેશન ફૂલ જોઈએ, પણ એવું નહીં અચ્છા, આપી શકું. શું નામ છે એનું? એક એઝ અ ડેવલપર. એઝ અ ડેવલપમેન્ટ જ છે એમાં બી? અચ્છા, હા હા હા. જેમ કે અત્યારે મારું કેવું છે, એ ડેવલપમેન્ટ રિલેટેડ મારે પ્રોજેક્ટ લાવવાના હોય હા હા, અને એ ડેવલપર એને ડેવલપ કરે, તો હમ, ત્યાં સારું છે હા ફ્યુચર આપણું. હા આમાં હા પણ છે, પણ હા આમાં હા, કેવું છે કે તમને શીખો 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 એન્ડ આવી ધીરે જાય, ધીરે. પણ આમાં છે ને ઘણું બધું લર્નિંગ છે આમાં. અચ્છા, હા હા, તમારો એટલે પોતાનો બી ગ્રોથ થાય, હા સેલરી બી સારી સારી મળે, સારી મળે અને બધું. હા. એટલે એ તક મળે તો કરી શકું હું. અચ્છા. દર્શક મિત્ર, પૂજાબેન સાથેનો આપણો વાર્તાલાપ તમને કેવો લાગ્યો? એના પ્રતિભાવો અને અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવતા એપિસોડમાં કોઈ નવા ખાસ મહેમાન સાથે. ત્યાં સુધી રજા લઈએ. પૂજાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.